અહીંયા આપણને રકમ આપેલી છે કે 5 વર્ષ પહેલાં માતાની અને દીકરીની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, તો 7 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો શોધો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એકદમ સહેલી રીત છે. આપણે કરવાનું શું, તો આપણે અહીંયા છે એ એક આડી આવી રીતે લાઈન દોરીએ અને એમાં આપણે 3 પોઈન્ટ મૂકીએ. એમાં સૌથી પહેલાં આપણે લખશું કે હાલ, બરાબર. અત્યારે આપણે હાલની સ્થિતિમાં છીએ. પછી આપણે જવાનું છે કે 5 વર્ષ પહેલાં આપ્યું, એટલે આપણે અહીં લખશું કે પહેલાં, અને આપણે શોધવાનું છે 7 વર્ષ પછી, તો આપણે અહીં લખશું પછી. તો હાલમાં આપણે અહીંયા ઊભા છીએ, પણ 5 વર્ષ પહેલાં કેટલો હતો, તો કે પહેલાંની સ્થિતિમાં આપણે લખશું 50, પણ આજથી 5 વર્ષ પહેલાં છે, એટલે આપણે 1 ના 5 થાય, તો એવા 2 વ્યક્તિ છે, એટલે 5 દૂને 10 થાય, તો બરાબર. તો આ જે 50 છે એમાં આ 10 છે એ ઉમેરો, એટલે કેટલા આવે, તો કે 60 આવે. એવી રીતે હવે 7 વર્ષ પછી શોધવાનું, તો કેટલા વર્ષ છે, તો કે 7. કેટલા વ્યક્તિ છે, તો કે 2 વ્યક્તિ છે, તો 7 2 કેટલા થશે, તો કે 14 થશે, બરાબર. તો જે 60 છે એમાં 14 ઉમેરો, એટલે આપણો જવાબ આવશે 74. તો આ જે 4 ઓપ્શન છે એમાંથી જે 74 જવાબ છે એ આપણો રાઈટ આન્સર થશે, બરાબર છે. આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.